અમીરગઢ ચેકપોસ્ટ પર ગુનામાં પકડાયેલ વાહનોની જાહેર હરાજી કરવામાં આવી। અમીરગઢ ખાતે આવેલ પોલીસ ચેકપોસ્ટ પર ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ વાહનોની નામદાર કોર્ટના આદેશ અનુસાર જાહેર હરાજી કરવામાં આવતા કુલ 61 વાહનોની હરાજી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલ ચેકપોસ્ટમાં અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર અવારનવાર તસ્કરો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી હોય છે, જેમાં ઘણીવાર તેઓ પોલીસના હાથે ચડી જતા ગુનામાં સડોવાતા ગંભીર ગુનામાં તેઓના વાહનો છૂટવા પાત્ર નથી હોતા। તેવા વાહનો ચેકપોસ્ટ પર બિનવારસી નામદાર કોર્ટ દ્વારા ખાલસા કરેલ વાહનોનો નિકાલ કરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અમીરગઢ નાઓના હુકમથી ખાલસા કરેલ વાહનોની જાહેર હરાજી કરવા માટે ડીજીપી ગુજરાત દ્વારા વાહનોના નિકાલ માટે હુકમ કરતા વાહનોની હરાજીથી વેચવા અમીરગઢ પોલીસ દ્વારા પ્રોસેસ કરવામાં આવતા હરાજીની પ્રસિદ્ધિ કરી આજે ચેકપોસ્ટ પર બાઇક તથા ફોર વ્હીલર મળી કુલ 61 વાહનોની હરાજી માટે રસ ધરાવતા 68 વેપારીઓ ભાગ લેતા બધા વેપારીઓને ટોકન આપી એએસઆઈ સુમન નાલા અને પીઆઈ એસકે પરમાની ઉપસ્થિતિમાં હરાજીની પ્રક્રિયા શરૂ કરતા બંધ વાહનોની ઊંચી હરાજીની બોલી મોહમ્મદ સાદિક કુરેશી રહે આબુ રોડ વાળાએ લગાવતા 13,80,000 તથા જીએસટીની રકમ 2,48,400 આમ કુલ 16,28,400 હરાજીથી વાહનોનો નિકાલ કરવામાં આવ્યો।